હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ મેનેજ મની વિથ મનીષ. આજનો એપિસોડ હું એવરેજિંગ પર લઈ રહ્યો છું, જસ્ટ ટુ બી ફોકસ્ડ ઓન દેટ કે વન્સ આપણે બાય તો કરી લીધું, પણ પછી એને એવરેજ કઈ રીતે કરી શકીએ. તો એવરેજ કરવા માટેના અમારા બાઇંગ સ્ટોક્સ છે, અને તમે બર્જર પેન્ટ જુઓ તો ઇટ હેઝ બીન એવરેજ 3 times, 29 ડિસેમ્બર, 5th માર્ચ અને 14th જૂન. હવે એવરી વન એવરેજ વી વિલ રિડ્યુસ અવર પ્રોફિટ ટાર્ગેટ બાય 2%. યુઝ્યુઅલી આપણે 10% પ્રોફિટ ટાર્ગેટ પર હોઈએ છીએ કોઈ પણ સ્ટોકના, જો એક જ વાર બાય હોય તો. અને જો સેકન્ડ વાર બાય થાય તો 8%. તમે પ્રોફિટ ટાર્ગેટ પર્સન્ટેજનું જે કોલમ જુઓ છો આમાં તમને ખ્યાલ આવશે કે અમુક શેર 10% પ્રોફિટ માર્જિન પર છે, અમુક 6%. બર્જર પેન્ટ 3 વાર બાય થઈ ગયો છે એટલે 6% પ્રોફિટ માર્જિન પર છે. એટલે હવે વોટ ઇઝ ધ લોજિક કે વેન ટુ બાય ફોર ધ એવરેજ. જે રીતે કાલે મેં મહિન્દ્ર બતાવ્યો તમને બાયમાં, હવે એ બી કદાચ ક્યારે એવરેજ કરવો પડે ખબર નહીં, પણ જો બર્જર પેન્ટથી તમને ખ્યાલ આવશે કે હાઉ ઇટ હેઝ બીન એવરેજ. તો આ બર્જર પેન્ટનું ચાર્ટ છે ઓન માય સ્ક્રીન. આજે વર્ટિકલ લાઇન્સ મેં ડ્રો કરી છે બ્લુ, દેટ ઇઝ ધ બાય ડેટ્સ. હવે ફર્સ્ટ બાય જે જ્યારે કર્યો ત્યારે એણે લાસ્ટ 20 ડેની હાઈ તોડેલી, એટલે આપણે બાય કર્યો. પછી એ સસ્ટેન ના થયો એન્ડ ઇટ સ્ટાર્ટ્સ ફોલ થયા પછી ફરીથી એણે નેક્સ્ટ કોઈ 20 ડેઝની હાઈ ક્રોસ કરી નથી. અહીંયા ધીસ ઓલ ફોલ. હવે અહીંયા ગયો, પછી આ પાછું, પછી અહીંયા આ કરી, પણ અગેન ઇટ હેઝ બીન ગેટ ડાઉન. સો કદાચ 1-2 દિવસ મોડું બાય થઈ ગયું છે, પણ આપણને સસ્તું મળ્યું છે એટલે મેં એને બાય કર્યું છે. એટલે અગેન આઈ હેવ બોટ એટ ઓન ધ 5th માર્ચ આઈ થિંક, યસ. અને પછી 5th માર્ચ, યસ. અને પછી એ કન્ટિન્યુ ફોલમાં છે. પછી એવી કોઈ 20 ડેઝની હાઈ એણે તોડી નથી, એટલે પછી એ બાય આવતું નથી. પછી જ્યારે આ ફોલ આવ્યો, આ પ્રીવિયસ ફોલ, એના પછી એણે 20 ડેઝની હાઈ તોડી. આના દિવસ ગણીએ તો 20 ડેઝની હાઈ આ જગ્યાએ તોડી, ત્યારે આ ફરીથી થર્ડ બાય થયું. એન્ડ વેન દેર ઇઝ અ 3 બાય, માય પ્રોફિટ પર્સન્ટેજ ઇઝ ડિક્રીઝડ ટુ 6%. સો આ રીતે આપણે પ્રોફિટ ને એડજસ્ટ કરતા હોઈએ છીએ. હવે તમે બેઝિકલી જુઓ તો ઓવરઓલ વોટ ઇઝ માય નોશનલ લોસ અત્યારે ઓનલી 0.87%. એવરેજ કરીને હું આ લેવલ પર લઈ આવ્યો છું એને. હવે બટ સ્ટીલ આઈ વિલ નોટ સેલ. આપણી સ્ટ્રેટેજી ક્લિયર છે, વિલ નોટ બુક લોસ, વિલ ઓનલી બુક પ્રોફિટ્સ. હવે એકલો પ્રોફિટ્સ બુક કરવા માટે વી હેવ ટુ વેઇટ, અને કદાચ પોસિબલ છે 4th બાય બી કરવું પડે, પણ નાવ આઈ વિલ નોટ રિડ્યુસ માય 6% પ્રોફિટ. 6% પ્રોફિટ ઇઝ ધ લોવેસ્ટ વન. ઓવરઓલ જોઈએ તો તમને મેં બતાવ્યું હતું કે અહીંયા 61,000 અત્યારે પ્રોફિટ છે આ ક્લાયન્ટનામાં. અને સેકન્ડ થિંગ તમે અહીંયા જુઓ ને તો ઓવરઓલ એક્ઝેક્ટલી આજે જો પોર્ટફોલિયો ક્લોઝ કરી દઉં, બધું જ પ્રોફિટ લોસ જે હોય એ કાપી કાઢું, તો ઓનલી 1,365 ઇઝ માય લોસ. પણ આપણે બહુ સ્પેસિફિક છે કે વી વિલ નોટ બુક ધ લોસ, કારણ કે હજુ કેપિટલ યુઝ થયું છે 5 લાખમાંથી 3,74,500. હજુ કેશ આપણી પાસે છે 1,86,560. એટલે ધીસ ઇઝ હાઉ ડેટા ડોક્યુમેન્ટેશનથી જો મેનેજ કરીએ ને તો ડેફિનેટલી એ પ્રોફિટ ગોઈંગ સ્ટ્રેટેજી આ બને, અને એવરી ટાઈમ વી કેન હેવ ધ પ્રોફિટ્સ. સો મેક શ્યોર કે કોઈ દિવસ આ સ્ટ્રેટેજીથી લોસ જવાનો નથી, એન્ડ એટ એવરી પોઈન્ટ ઓફ ટાઈમ વી વિલ ઓનલી બુક પ્રોફિટ. થેન્ક યુ.